નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘતાંડવ. એના પછી જે આપણે અલગ અલગ 2 થી 3 સિસ્ટમની વાત કરતા હતા એ સિસ્ટમની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. આજથી સામાન્ય મધ્યમ વરસાદની શરૂઆત થશે. દક્ષિણ ગુજરાત માત્ર એવી જગ્યા છે કે જ્યાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે, એટલે આખા દક્ષિણ ગુજરાતમાં હજી પણ 24 કલાક ભારે છે, પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે તીવ્રતા સાથે વરસાદ પડ્યો હતો એ તીવ્રતા ઓછી થઈ જવાની છે. જે આપણે સિસ્ટમની વાત કરતા હતા એ સિસ્ટમ તમને અહીંયા સુરતની આસપાસ દેખાતી હશે. બાકી તમે જુઓ કે નાસિકની આસપાસ પણ એક લો પ્રેશર સિસ્ટમ દેખાઈ રહી છે. એટલે અતિથી અતિ ભારે વરસાદ આપણે જોઈ લીધો છે. હવે જે વરસાદનો રાઉન્ડ આવશે એ થોડા સમય પછી શરૂ થશે. ત્યાં સુધીમાં સામાન્ય મધ્યમ છૂટોછવાયો વરસાદ રહેવાનો છે. આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં, એટલે કે ભાવનગર મહુવાવાળો જે પટ્ટો છે ત્યાં એલર્ટ આપેલા છે. એના સિવાય ક્યાંય અતિભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી. આજના દિવસની સ્થિતિ જોઈએ તો બપોર સુધીમાં તમે જુઓ કે સિસ્ટમ ત્યાંની ત્યાં જ છે, એટલે એ મજબૂત સિસ્ટમ છે. દરિયાકાંઠાના વિસ્તારોને ખૂબ અસર કરવાની છે અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના બધા જ વિસ્તાર કવર કરી લે. એટલે નવસારી, વલસાડ, સુરતમાં સૌથી વધારે વરસાદ પડવાનો છે. ગઈકાલથી આજ સુધીમાં ખૂબ વધારે વરસાદ પડ્યો જ છે. વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે સુરતમાં. એટલે સુરત, નવસારી, ભરૂચ, આ બાજુ વાપી, વલસાડ, વ્યારા, ડેડિયાપાડા, ડાંગવાળો પટ્ટો જે છે ત્યાં બધે જ ખૂબ વધારે વરસાદ પડવાનો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. ભાવનગર, મહુવા, વેરાવળ, આ બાજુ જૂનાગઢ, રાજકોટમાં પણ વરસાદ છે. મોરબીમાં પણ છે. અને સરપ્રાઇઝિંગલી અહીંયા જ્યારે આપણે મધ્યની વાત કરતા હોઈએ ત્યારે વડોદરા, નડિયાદ, આણંદની પાસે પણ એકદમ મજબૂત સિસ્ટમ સાંજ સુધીમાં સક્રિય થશે અને એના કારણે 1-2 કલાક સુધી ભયાનક વરસાદ પડે તેવી સંભાવના છે. ધીરે ધીરે આ સિસ્ટમ જે છે, જે અહીંયા બનેલી છે, આપણે જે વાત કરતા હતા એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી જવાની છે. મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ જવાની છે અને એની તીવ્રતા પણ એની ઓછી થઈ જશે અને આપણને જે અસર કરતી હોય એ પણ ઓછું થઈ જશે. એટલે આગળ 7-8 તારીખ જોઈએ આપણે. 8 તારીખ તો મધ્ય ગુજરાતમાં હજી પણ અસર રહેવાની છે. 8 તારીખે પણ ધીરે ધીરે સિસ્ટમ તમને મધ્યપ્રદેશ તરફ જતી દેખાતી હશે. એટલે જેમ જેમ એ મધ્યપ્રદેશ તરફ જશે, ગુજરાતમાંથી એ વાદળો જે છે એ વિખાઈને આગળ જતા રહેવાના છે. એના પછી ગુજરાતમાં એકદમ સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે. આ 8 તારીખ, 9 તારીખની સ્થિતિ છે, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાનો છે. બાકી આ 24 કલાક ખૂબ વધારે વરસાદની આગાહી છે, પણ 8 તારીખથી સાવ વાતાવરણ જે છે નોર્મલ થઈ જશે. એટલે પછી કોઈ જ ભારે વરસાદની આગાહી નથી. એના પછી વરસાદનો નવો રાઉન્ડ કેવો આવે છે એના ઉપર નજર રહેવાની છે. બાકી ધીરે ધીરે સિસ્ટમ આગળ વધી ગઈ છે અને મધ્યપ્રદેશ તરફથી આગળ વધી જવાની છે. નેપાળ તરફે આગળ જાય છે. બંગાળની ખાડી ખૂબ સક્રિય છે. એટલે જ્યારે બંગાળની ખાડી સક્રિય હોય ત્યાં અલગ અલગ સિસ્ટમો બનતી હોય તો એની અસર સીધી રીતના આપણને નથી થતી, પણ એની અસર મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ અને મધ્યના ભાગોમાં ખૂબ વધારે થતી હોય છે. એટલે બંગાળની ખાડી સક્રિય છે. ધીરે ધીરે ત્યાં સિસ્ટમો બનતી રહેવાની છે. એક ટ્રફ જે છે આખો, એ તમે જુઓ કે દક્ષિણના બધા જ વિસ્તારોમાં તમને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ દેખાતો હશે. એટલે આગામી અઠવાડિયું માત્ર દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણના ભાગોમાં વરસાદ પડશે. બાકી તમે જુઓ કે આખા ભારતમાં ક્યાંય જ ભારે વરસાદની આગાહી નથી. એટલે ચોમાસું બેસ્યા પછી જ્યારે મજબૂત 2 થી 3 સિસ્ટમો બની, એક તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ બની, એક તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી અને એ સિસ્ટમ જ્યારે ભેગી થઈ એના પછી આપણે અહીંયા મેઘતાંડવ જેવી સ્થિતિ થઈ હતી. હવે એવી સ્થિતિ અત્યારે નથી દેખાઈ રહી. એટલે દક્ષિણ ગુજરાત અને જે વાત કરીએ આપણે દક્ષિણનો આખો પટ્ટો છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડશે. મહારાષ્ટ્રની હાલત ખૂબ ખરાબ હતી. એટલે છેલ્લા 48 કલાકમાં જે આંકડા નોંધાયા છે એ પણ ભયંકર છે. જે દ્રશ્ય આવ્યા છે એ પણ ભયંકર છે કે મુંબઈ, પુણે, આ બધા જ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે. એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી, એટલે મુંબઈથી આગળ વધી અને પછી એ સુરત તરફ આવી. હવે આજના દિવસમાં એ સુરતમાં ધબધબાટી બોલાવશે અને ત્યાં ખૂબ વધારે વરસાદ પડશે. પણ એના પછી 24 કલાકની અંદર એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતી પણ દેખાશે. એટલે એ સિસ્ટમ ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ જશે અને પછી ગુજરાતમાં હવે કોઈ ભારે વરસાદની આગાહી નથી. માત્ર હવે 24 કલાક આપણે સાવધાન રહેવાનું છે. દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને ઓલરેડી એલર્ટ આપેલા છે. અત્યારે જ્યાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો છે ત્યાં
બચાવની કામગીરી જે છે એ ચાલી રહી હતી, એટલે એ બચાવની કામગીરી અત્યારે પણ ચાલી રહી છે. લોકોને સેફ સ્થળ સુધી પહોંચાડવા માટેની કામગીરી જે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં એ બધી જ જગ્યાએ ચાલી રહી છે. જ્યારે આટલો ભયાનક વરસાદ પડતો હોય ત્યારે તંત્ર આપણને જે પણ સૂચના આપે એનું આપણે પાલન કરવું જોઈએ. બાકી હમણાં આપણે 24 કલાક સાવધાન રહેવાનું છે, એના પછી કોઈ જ ભારે વરસાદની આગાહી નથી. તમારે ત્યાં કેવો વરસાદ પડ્યો છે, વાતાવરણ કેવું છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.